સુરત જિલ્લાના ગંગાધરા કરેલી વિસ્તારમાં આવેલ તુલસી પીપર મિલમાંથી નીકળતા ભયંકર પ્રદૂષણને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મિલ દ્વારા ફેલાવવામાં આવતા વાયુ પ્રદૂષણ અને અસહ્ય દુર્ગંધના કારણે આસપાસના ગ્રામજનોનું જીવવું દુષ્કર બની ગયું છે. આરોગ્ય સામે મોટું જોખમ ઉભું થયું છે. સ્થાનિકોની આપવીથી ગ્રામજનોના ગંભીર આક્ષેપ અનુસાર આ પીપર મિલમાંથી સતત નીકળતા ઝેરી ધુમાડા અને કેમિકલયુક્ત દુર્ગંધને કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. હવામાં ફેલાઈ રહેલા આ પ્રદૂષણને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અને આંખોમાં બળતરા થઈ રહી છે અને ગંભીર બીમારીઓનો ભય પણ ફેલાઈ રહ્યો છે. પ્રદૂષિત વાતાવરણમાં રહેવાને કારણે લોકોમાં અન્ય ગંભીર સ્વાસ્થ્ય સંબંધી રોગો થવાનો ફફડાટ વ્યાપી ગયો છે. લાંબા સમયથી આ નરકાગાર જેવી સ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગ્રામજનોએ હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે કે તુલસી પેપર મિલમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણની તાત્કાલિક તટસ્થ તપાસ કરવામાં આવે. પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મિલ સામે કાયદેસર કડક કાર્યવાહી થાય. ગ્રામજનોને સ્વચ્છ હવા મળી રહે તે માટે આ પ્રદૂષણનો કાયમી ઉકેલ આવે. જો આગામી દિવસમાં વહીવટીતંત્ર દ્વારા બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિક દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી.